જે પણ લોકો મીડિયામાં આવે છે એમનામાં પવિત્ર ભાવ હોવો જોઈએ, એકદમ ક્લિયર હોવું જોઈએ કે ચોક્કસથી મારી રોજગારી અહીંથી છે પણ આ વેપાર નથી. પણ મીડિયામાં એ જ વ્યક્તિ સફળ થાય જેનું ડેડિકેશન હાઈ હોય. નમસ્કાર, હું રોનક પટેલ છું. એબીપી નેટવર્કની ગુજરાતી ચેનલ એબીપી અસ્મિતાનો હું ચેનલ હેડ અને એક્ઝિક્યુટિવ એડિટર છું. સાથે જ હું તો બોલીશ નામનો શો હું હોસ્ટ કરું છું. મીડિયામાં હું અકસ્માતથી આવી ગયો. મેં જર્નાલિઝમ માસ કોમ્યુનિકેશનનો કોઈ કોર્સ કે કોઈ અભ્યાસ નથી કર્યો. લગભગ 98-99ની અંદર આસિફ બેન હતા. આસિફ તેઓ આલ્ફા ગુજરાતીના રિપોર્ટર હતા, સાઉથ ગુજરાતના. એમની સાથે સંપર્ક થયો. એમને કોઈ દક્ષિણ ગુજરાતમાં આસિસ્ટન્ટ જોતો હતો અને એ સંપર્ક થયો દરમિયાન એમને કહ્યું, અને મને બાળપણથી શોખ હતો, હું મીડિયાની અંદર કોઈ પણ રિજનલ ચેનલના સ્ટ્રિંગર કે રિપોર્ટરના પેટા સ્ટ્રિંગર કે રિપોર્ટર તરીકે જોડાયો. જો મીડિયા એટલે કે આ માધ્યમ કોઈને કોઈ અલગ ફોર્મેટમાં સદીઓથી છે, ઇન્ફોર્મેશન લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ સદીઓ પહેલાં પણ હતું ને આજે પણ છે. માત્ર એના ફોર્મેટ બદલાય. છેલ્લા 100-150 વર્ષમાં જોઈએ તો પ્રિન્ટમાંથી ટેલિવિઝન આવ્યું, હવે ડિજિટલ આવી રહ્યું છે. અનેક ઇવેન્ટ્સ, અનેક સમાચાર, અનેક ઘટનાઓ એવી બનતી હશે જે મીડિયાના કારણે ઉજાગર થતી હશે. મીડિયા માધ્યમ બનતું હશે નાગરિકો અને સરકાર, નાગરિકો અને સમાજ, નાગરિક અને વિપક્ષ, આ બધા સાથે એક કડી તરીકે કામ કરવાનું. અને જ્યારે મીડિયા શુભ આશયથી સકારાત્મક રીતે, સકારાત્મકતાનો મતલબ કોઈની ચાપલુસી નથી, પણ જે વાત છે ને સારી રીતે સમાજના હિતની અંદર સરકાર સુધી પહોંચાડી હશે, સમાજ સુધી પહોંચાડી હશે, તો એના સારા પરિણામો આવ્યા હશે. જ્યારે સારા પરિણામો આવ્યા હશે તો સમાજે, નાગરિકોએ મીડિયાને આવકાર્યું પણ છે, સ્વીકાર્યું. જ્યારે મને આ એવોર્ડ માટે વાત કરવામાં આવી, જાણકારી આપવામાં આવી, ત્યારે ચોક્કસથી આનંદ તો થાય, સ્વાભાવિક જ. અને તમારા કામ માટે તમને એવોર્ડ મળતો હોય તો આનંદ થાય છે. એટલે ચોક્કસથી આનંદ થયો. પણ એ મિનિટે ચોક્કસથી વિચાર પણ આવે કે જ્યારે કોઈ પણ એવોર્ડ મળતો વિચાર આવે કે હવે તમારી જવાબદારી વધુ વધશે.